નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં। તો ચોમાસું આવી ગયું છે અને મચ્છરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે। તો આજે આપણે મચ્છર ભગાડવા માટે દેશી જુગાડ કરીશું, એ પણ ઘરમાં રહેલી જ વસ્તુઓમાંથી। તો અહીંયા મેં તમાલપત્રના પાન લઈ લીધા છે બે, જેને આ રીતે મેં ટુકડા કરી લીધા છે। ડુંગળીના ફોતરા લીધા છે સૂકા, 1 ચમચી કપૂરનો ભૂકો લીધો છે, 1 ચમચી તેલ લીધું છે અને 5 થી 6 લવિંગ લઈ લીધા છે। તો ચાલો હું તમને બતાવું કે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું। તો અહીંયા મેં એક વાટકો લઈ લીધો છે, જે ખરાબ થઈ ગયો છે, હું વાપરવામાં ઉપયોગ નથી કરતી। અહીંયા તમારે પણ પાસે કોઈ પણ વાસણ લઈ લેવાનું જે તમે ઉપયોગમાં ન લેતા હોય એ। તો અહીંયા મેં આ વાટકો ઉપયોગમાં નથી લેતી, ખરાબ થઈ ગયો છે એટલે। તો હવે મેં આ લઈ લીધો છે, તો એમાં આપણે ડુંગળીના ફોતરા એડ કરી દઈશું, તમાલપત્રના પાન અને લવિંગ એડ કરી દઈશું। ઉપરથી આપણે આ કપૂર એડ કરી દઈશું અને આ તેલ છે એમાંથી આપણે થોડુંક તેલ એડ કરી લઈશું અને હવે આને આપણે સળગાવીશું। તો બધી જ વસ્તુઓ ધીમે ધીમે સળગવા લાગે છે અને થોડુંક સળગે એટલે આપણે એને બંધ કરી લેવાનું છે, થોડોક ધુમાડો થવા લાગે એટલે। તો તમે જોઈ શકો ધીમે ધીમે સળગવા લાગ્યું છે। તો હવે આને આપણે ફૂંક મારીને બંધ કરી લઈશું। તો તમે જોઈ શકો છો બંધ કરતા જ સરસ મજાનો ધુમાડો નીકળવા લાગ્યો છે। આ ધુમાડો નીકળે એટલે તમારે જ્યાં પણ મચ્છર હોય, હોલમાં કે રૂમમાં, ગમે ત્યાં તમે ત્યાં રાખી શકો છો। આ ધુમાડો થતાં જ મચ્છર બધા ગાયબ થઈ જશે। તો આ ઉપાય તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ ધુમાડામાંથી મચ્છર ગમે ત્યાં ખૂણામાં હશે તો પણ નીકળીને ગાયબ થઈ જશે। તો એકવાર આ ઉપાય તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો।